નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત કોમર્સ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો। તો આજે આપણે સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 3નો અભ્યાસ કરીશું। સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 1 અને 2 આના આવતા વિડીયોમાં મૂકેલો છે। જો તમે ન જોયો હોય તો તે જોઈ લેજો। તો આજે આપણે દાખલા નંબર 3નો અભ્યાસ કરીએ। દાખલા નંબર 3ની રકમમાં આપણને કીધેલું છે કે નીચેની માહિતીને આધારે વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015ને માટે લાસ્પિયર, પાસેર અને ફિશરનો સૂચકાંક ગણો। લાસ્પિયર, પાસેર અને ફિશર આ ત્રણેયના સૂત્રો આપણે અગાઉના વિડીયોમાં તેનો અભ્યાસ કર્યો। જો તમે તે ન જોયો હોય તો જોઈ લેજો। આ ત્રણેય સૂત્રને સમજાવેલા છે। લાસ્પિયરનું સૂત્ર થશે IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100। પાસેરનું સૂત્ર થશે IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100। તેમજ ફિશરનું સૂત્ર IL ગુણ્યા IP આખાનો વર્ગમૂળ। લાસ્પિયર, પાસેર અને ફિશરનું સૂત્ર થશે। રકમમાં આપણે જોઈએ તો એકમ આપેલા છે કિગ્રા, બધા જ કિગ્રા અને મીટર, લીટર। એકમ ફેરફાર થશે નહીં આમાં। તો વર્ષ 2014, 2015। વર્ષ 2014માં આપેલો છે જથ્થો અને ભાવ। જથ્થો એટલે કે ક્વોન્ટિટી, એટલે કે જથ્થો એટલે Q, અને વર્ષ 2014 છે એટલે 0। ભાવ એટલે કે P। પ્રાઇસ 2000 વર્ષ 14 છે એટલે 0। 2015 જથ્થો ક્વોન્ટિટી Q, વર્ષ 2015 એટલે 1 ચાલુ વર્ષ। ભાવ પ્રાઇસ P, 2015 એટલે ચાલુ વર્ષ P1। તો આપણે આગળ દાખલો ગણીએ। તો દાખલા નંબર 3માં આપણને 3 સૂત્રથી આપણે દાખલો શોધવાનો છે। પહેલું લાસ્પિયર, બીજું પાસે ને ત્રીજું ફિશર। સૌપ્રથમ આપણે લાસ્પિયરનું સૂત્ર ગણીશું। તો લાસ્પિયરનું સૂત્ર થશે IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100। તો આપણે લાસ્પિયરના સૂત્રમાં આપણે સૌથી પહેલાં P1 Q0 એ શોધીશું। Q1 અને Q0 P1 ને P0 આપણને આપેલા છે। P0 આપણને અહીંયા રહ્યા P0 ને Q0 આપણને પેલી કોલમમાં આપેલા છે। તો P1 અને Q0 બંનેનો ગુણાકાર કરી અને સરવાળો કરવાનો થશે। P1 18 ગુણ્યા 20 થશે 360। 31.25 ગુણ્યા 10 312.5। 29.50 ગુણ્યા 10 295। 30.6 ગુણ્યા બરાબર 180। 25.15 375। છેલ્લું 28.80 ગુણ્યા 18 518.4। સરવાળો સિગ્મા P1 Q0 બરાબર 2040.9। તો આપણને સિગ્મા P1 Q0 મળી ગયો 2040.9 છેદમાં હવે P0 અને Q0 શોધીશું। સિગ્મા P1 Q0 P0 Q0 P0 આપણને
બીજી કોલમમાં આપેલા છે અને Q1 પહેલી કોલમ અને બીજી કોલમનો ગુણાકાર, એટલે આપણને P0 અને Q0 નો મળશે. પહેલાં 15 ગુણ્યા 20 300. તેવી જ રીતના આખી કોલમનો ગુણાકાર 300 200 265 148.8 318.75 છેલ્લું 378 છેદમાં સિગ્મા P0 Q0 બરાબર 1610.55. તો આપણને સિગ્મા P0 Q0 મળ્યો. તો આપણે સૂત્રમાં લખીએ 1610.55 ગુણ્યા 100 બરાબર, તેનો જવાબ આવશે 126.72 IL. આપણને IL લાસ્ટ યરનું સૂત્રથી આપણને લાસ્ટ યરનો સૂચકાંક મળ્યો. હવે આપણે પાસ યરનો સૂચકાંક શોધીશું. તો પાસ યરનું સૂત્ર થશે IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો આપણે સૌ પ્રથમ સિગ્મા P1 અને Q1 શોધીશું. તો P1 Q1 આપણને કોલમમાં આપેલા છે. P1 છેલ્લી કોલમ અને Q1 ત્રીજી કોલમ, ત્રીજી અને ચોથી કોલમનો થશે ગુણાકાર 18 ગુણ્યા 30, જેનો મળશે 540. તેવી જ રીતે આખી કોલમનો ગુણાકાર થશે 540 468.75 442.5 240 625 અને છેલ્લે 864. સિગ્મા P1 Q1 બરાબર 3180.25 3180.25. તો અહીં આપણે રકમમાં મૂકીએ 3180.25 ના છેદમાં આપણે સિગ્મા P0 Q1 મેળવીશું. P0 આપણને આપેલા છે કોલમમાં, બીજી કોલમમાં P0 અને Q1 છે ત્રીજી કોલમમાં. તો એ બેનનો ગુણાકાર થશે. આપણે જ્યારે દાખલા ગણીએ તો આપણે સૌપ્રથમ આપણે સૂત્ર લખી લેવા, જેથી આપણને કઈ બે કોલમનો ગુણાકાર કરવો તેનો આપણને સારી રીતે ખ્યાલ આવે. જો પહેલાં કોલમનો ગુણાકાર કરશો પછી લખશો તો ગોટો વળી જશે અને દાખલામાં ભૂલ આવવાની શક્યતા વધી જશે. તો પહેલાં આપણે સૂત્ર લખશું અને તે પ્રમાણે આપણે કોલમનો ગુણાકાર કરીશું. તો આપણે P0 અને Q1 નો ગુણાકાર કરીએ. P0 Q1 P0 બીજી કોલમ અને Q1 ત્રીજી કોલમ બંનેનો ગુણાકાર 15 ગુણ્યા 30 450. તેવી જ રીતે બે કોલમનો ગુણાકાર થશે. બીજુમાં 300, ત્રીજામાં 397.5, ચોથામાં 198.4, પાંચમામાં 531.25 અને છેલ્લામાં 630 ના છેદમાં સિગ્મા P0 Q1 બરાબર 2507.15. આપણને સિગ્મા P0 અને Q1 નો ગુણાકાર મળ્યો અને તેના આખા સરવાળો પણ મળી ગયો સિગ્મા. તો તે રકમને આપણે સૂત્રમાં મૂકીએ 2507.15 ગુણ્યા 100 બરાબર IP પાસે. તેનો જવાબ આવશે
126.85 126.85 હવે આપણને લાસ્ટ યર અને પાસ યરનો સૂચકાંક મળ્યો. હવે આપણે છેલ્લું સૂચકાંક મેળવવાનો ફિશર. આપણે જ્યારે લાસ્ટ યર અને પાસ યરનો સૂચકાંક હોય ત્યારે ફિશરનું નાનો સૂત્રનો ઉપયોગ કરવાનો. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP હવે IL ની રકમ છે અને IP ની પણ રકમ છે તે આપણે સૂત્રમાં મૂકીએ. વર્ગમૂળમાં IL આપેલો છે 126.72 ગુણ્યા IP બરાબર 126.85. માત્ર પોઈન્ટમાં જ ફરક છે, બાકી જવાબ તો 126 જ છે. બરાબર વર્ગમૂળમાં કાઢતા 126.78 IF ફિશર. તો આ દાખલામાં આપણે લાસ્ટ પેર, પાસ શેર અને ફિશરનો સૂચકાંક ગણ્યો. તો હું આશા રાખું છું કે તમને દાખલા નંબર 3 સરળતાથી સમજાયો હશે. તો દાખલા નંબર 4 માં આપણને રકમમાં અંદર દાખલામાં એમ કીધેલું છે કે ભાવ એટલે કે પ્રાઇસ P વર્ષ 2014 જે આધાર વર્ષ છે તેની પ્રાઇસ થશે P0. 2015 એટલે ચાલુ વર્ષ P1. જથ્થો એટલે ક્વોન્ટિટી આવે એટલે Q, ક્વોન્ટિટીનો Q. વર્ષ 2014 એટલે આધાર વર્ષની ક્વોન્ટિટી આવશે Q0. 2015ની ક્વોન્ટિટી એટલે કે ચાલુ વર્ષ તે આવશે Q1. તો આ દાખલામાં આપણે એકમમાં 20 કિગ્રા, ક્વિન્ટલ અને ડઝન એકમ આપેલા છે અને તેની અંદર રકમમાં પણ આપણને એકમ આપેલા છે. તો આ એકમને ફેરવવા માટે આપણે એકમ ભણીશું. તો ચાલો આપણે પહેલાં એકમ શીખીએ, પછી આપણે આ દાખલો સમજીએ. તો આપણે એકમ જોઈએ. તો પહેલું છે ક્વિન્ટલ. આપણને રકમમાં ક્વિન્ટલ આપેલું હોય, ક્વિન્ટલ, તો તેને ક્વિન્ટલને આપણને કિલોગ્રામમાં ફેરવવાનું. કિલોગ્રામ. 1 ક્વિન્ટલ બરાબર 100 kg. તો રકમમાં અંદર આપણને ગમે રકમ આપેલી હોય તો તેને ભાંગે આપણે 100 કરવાના. બીજો એકમ છે ગ્રામ. ગ્રામ આપેલું હોય તો તેને કિલોગ્રામમાં ફેરવવાના. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આપણે જ્યારે ડઝન આપેલું હોય, ત્રીજો એકમ ડઝન. 1 ડઝન એટલે 12 નંગ. આપણે જ્યારે માર્કેટમાં આવી ત્યારે આપણે કહેવી 1 ડઝન કેળા આપો, તો 1 ડઝનમાં એ લોકો 12 કેળા આપે. તો 1 ડઝન આપણને રકમમાં આપેલો હોય તો તેને આપણને નંગમાં ફેરવવાનું. તો ભાંગ્યા 12 એટલે નંગ મળે. આગળ 12 નંગ આપેલા હોય જ્યારે એને ડઝનમાં ફેરવવાનું. 1 ડઝન. લીટર આપેલું હોય, 1 લીટર હોય ત્યારે 1000 મિલી લીટર. પણ આ લીટરનો એકમ પરીક્ષામાં પૂછાતો નથી. ખાલી 1 લીટર આપેલું હોય તેની સામે લીટર જ આપેલું હશે. એટલે આ તમે પાકું ન કરો તો ચાલે. તો કુલ આટલા એકમ આપણે છે. આ આપણે યાદ રાખવા જોશે કયો એકમ કેમાં ફેરવવાનો અને કેમ
કેટલાને છેદમાં ભાંગવાના તે આપણે જરૂર યાદ રાખજો. આ દાખલાથી આ એકમ તમને આવડતા હશે તો તમને દાખલા આવડશે. તો આપણે દાખલા નંબર 4 ગણીએ. રકમમાં આપણને કીધેલું છે કે લાસ્ટ પેર પહેલું, લાસ્ટ પેર બીજું, 5 છે ત્રીજું, ફિશર. તો સૌપ્રથમ આપણે લાસ્ટ પેરનું સૂત્ર ગણીએ. તો આપણે લાસ્ટ પેરનું સૂત્ર લખી લઉં જેથી આપણે દાખલો ગણવામાં સરળ પડે. IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો લાસ્ટ પેરના સૂત્રમાં આપણે સૌપ્રથમ P1 અને Q0 ગોતવાનું. P1 Q0 પછી P0 Q0 P0 Q0. બીજું 5 છે IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો સૌપ્રથમ P1 Q1 P1 Q1 P0 Q0 P0 Q1. તો આપણને ખબર પડી કે કઈ 4 કોલમ શોધવાની છે, પણ આપણને રકમમાં એકમ ફેરફાર કરવાનું કીધેલું છે. તો એકમ ફેરફાર કરીશું તો વસ્તુ એમાં એકમમાં 20 કિગ્રા આપેલા છે. તો 20 કિગ્રા આપેલા હોય તો કાંઈ સરળમાં સરળ રીત 20 કિગ્રાને આપણે Q1 અને Q0 Q1માં આપણને કિગ્રા આપેલા છે, પણ 80 અને 120માં આપણને કિગ્રા આપેલા નથી. તો તે એકમને આપણે કિગ્રામાં ફેરવવા હોય તો છેદમાં 20. વસ્તુ બીમાં માત્ર કિગ્રા આપેલા છે પણ 2.4 અને અહીંયા 4. આ ડાયરેક્ટ જવાબ છે, પણ આને આપણે મેળવવા હોય તો રકમ આપણને 2400 અને Q1માં 4000 આપેલા છે. તો 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ છેદમાં 1000 એ છેદમાં 1000 કરવાથી આપણને 2.4 અને 4 મળશે. આગળ ક્વિન્ટલ માં 2000 અને 2800 આપેલા છે. તો 1 ક્વિન્ટલ બરાબર 100 kg, પણ આપણને 10 kg અને 15 kg આપેલા છે. તો એ એકમને ફેરફાર નહીં કરવાના, માત્ર આ બે એકમનો ફેરફાર થશે. છેદમાં 100. તેનો જવાબ આવશે 20 અને 28. ડઝનમાં આપણને 30 નંગ અને 35 નંગ આપેલા છે. તો 1 ડઝન હોય તો ડઝનને આપણે નંગમાં ફેરવવાના. 1 ડઝનમાં 12 નંગ આવે, 12 નંગ. તો આને આપણે નંગમાં ફેરવવા હોય 48 ભાગ્યા 12 72 ભાગ્યા 12. તો પહેલામાં આવશે 4 અને બીજામાં આવશે 6. તો P1 અને Q1 આપણે મેળવીએ. P1 આપણને અને Q1 કોલમમાં આપેલા છે. P1 બીજી કોલમ અને Q1 ત્રીજી કોલમ. બીજી કોલમમાં 6 અને 5નો ગુણાકાર જે મળશે આપણને 30. તેવી જ રીતના P1 અને Q1 આખી કોલમનો ગુણાકાર થશે. વસ્તુ બીમાં 57.6, વસ્તુ સીમાં 280 અને છેલ્લા વસ્તુ ડીમાં 180. ત્રણેયનો સરવાળો થશે સિગ્મા P1 Q0 બરાબર 547.6. આગળ આપણને P0 અને Q0 આપેલું છે.
કોલમમાં આપણે P0 પહેલી કોલમ અને Q0 ત્રીજી કોલમ, પહેલી અને ત્રીજી કોલમનો ગુણાકાર કરવાનો. તો પહેલામાં આવશે 20, પહેલી અને ત્રીજી કોલમનો ગુણાકાર, પહેલું 20. તેવી જ રીતના પહેલી અને ત્રીજી આખી કોલમનો ગુણાકાર કરી અહીંયા દર્શાવો. બીજામાં 48, ત્રીજામાં 200, ચોથામાં 120 છેદમાં સિગ્મા P0 Q0 બરાબર તેનો જવાબ આવશે 388. આગળ ત્રીજી કોલમ P1 અને Q1. P1 આપણને બીજી કોલમમાં આપેલું છે અને Q1 ત્રીજી કોલમ, ચોથી કોલમ, બીજી અને ચોથી કોલમનો ગુણાકાર 42, 96, 420, 210 છેદમાં સિગ્મા P1 Q1 બરાબર 768. છેલ્લી P0 અને Q1 આપણને આપેલા છે કોલમમાં. P0 પહેલી કોલમ અને Q1 છેલ્લી કોલમ, પહેલી અને છેલ્લી કોલમનો ગુણાકાર 28, 80, 300, 140 છેદમાં સિગ્મા P0 Q1 બરાબર તેનો આખી કોલમનો સરવાળો થશે 548. આપણને 4 કોલમ મળી ગઈ. તો સૌપ્રથમ આપણે લાસ્ટ પેરનું સૂત્રમાં આપણે રકમ મૂકીએ. સિગ્મા P1 Q0 આપણને પહેલી કોલમ આપેલું છે 147.6 છેદમાં 88 બરાબર તેનો જવાબ આવશે આનો જવાબ 141.13 લાસ્ટ પેર. હવે 5 સિગ્મા P1 Q1 168 ના છેદમાં સિગ્મા P0 Q1 548 ગુણ્યા 100 બરાબર 140.15 IP. લાસ્ટ પેર અને 5 શેરનો સૂત્ર મળ્યું. છેલ્લે આપણે હવે ફિશર IF તેનું સૂત્ર લખીએ. IL/P વર્ગમૂળમાં બરાબર IL આપણને આપેલો છે 141.13 ગુણ્યા IP 140.15 બરાબર 140.64 આવે. IF, IL, IP અને IF મેળવ્યો. તો આપણે જ્યારે ગુણધર્મ ભણ્યા ત્યારે આપણે તેમાં આવેલું હતું કે સૂચકાંક એ ટકાવારીમાં દર્શાવતું માપ છે. તો આપણે લાસ્ટ પેર, પાસ શેર અને ફિશરને આપણે ટકાવારીમાં દર્શાવીએ. પહેલું લાસ્ટ પેર IL બરાબર 141.13 માઇનસ 100 બરાબર 41.13%. ફિશર 140.15 માઇનસ 100 બરાબર 40.15%. છેલ્લું ફિશર IF બરાબર 140.64 માઇનસ 100 બરાબર 40.64%. તો આપણે લાસ્ટ પેર, પાસ શેર, ફિશર અને તેને ટકાવારીમાં દર્શાવતું માપ મેળવ્યું. હું આશા રાખું છું કે તમને દાખલા નંબર 4 સરળતાથી સમજાયો હશે. તો આપણે આગળનો દાખલો ગણીએ. તો દાખલા નંબર 5 આપણે ગણીએ. દાખલા નંબર 5 પરીક્ષામાં કુલ 5 માર્કનો
પૂછાય છે. આ દાખલો મોસ્ટ આઈએમપી દાખલો છે. જો આ દાખલો તમે પરીક્ષામાંની પ્રિપેરેશન કરતા હોય તો આ દાખલો જરૂર કરજો, કેમ કે આ દાખલો થોડોક હાર્ડ અને સમજવા જેવો દાખલો છે. તો દાખલા નંબર 5ની રકમમાં આપણને કીધેલું છે કે નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટેનો આદર્શ સૂચકાંક ગણો. હવે આદર્શ સૂચકાંક એટલે શું તે સમજીએ પહેલાં. એટલે કે આપણે આદર્શ સૂચકાંકમાં IF ફિશરના સૂત્રનો ખાલી ઉપયોગ કરવાનો છે, પરંતુ ફિશરના સૂત્રમાં આપણે લાસ્ટ યર અને પાસ્ટ યર બંનેનું સૂત્ર ફિશરના સૂત્રની અંદર જ શોધવાના રહેશે. તો રકમમાં આપણને એકમ અને અંદર રકમની અંદર પણ આપણને એકમ આપેલા છે. તો એકમ અને આની અંદર આપેલા વર્ષમાં આપેલા એકમ, બે એકમ હોય તો આપણે ફેરફાર કરવા પડશે. તો આપણા દાખલાને આપણે ગણીએ. તો દાખલા નંબર 5માં આદર્શ સૂચકાંકથી ગણો. આદર્શ સૂચકાંકની રીતનો ઉપયોગ થશે. તો આદર્શ સૂચકાંકનું આપણે પહેલાં સૂત્ર લખી લઈએ, એટલે આપણે ગણવામાં સરળ રહે. આદર્શ સૂચકાંક એટલે કે IF જ થાય. IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 કાઉસ વર્ગમૂળની 12 ગુણ્યા 100. તો આપણે સૌપ્રથમ સિગ્મા P1 Q1 મેળવવાના છે. P1 Q1 પછી P0 Q0 પછી સિગ્મા P1 Q1 છેલ્લું P0 Q1. તો આપણે દાખલામાં પહેલાં એકમ ફેરફાર કરી લઈએ. રકમમાં આપણને પહેલું 20 કિગ્રા આપેલા છે, તો તેને આપણે ફેરવીએ. જ્યારે કિગ્રાને આપણે 20 કિગ્રા છે તો છેદમાં 20 જેની પાછળ કિગ્રા લખેલું હોય તેને ફેરવાના નહીં, કેમ કે તે ઓલરેડી કિગ્રામાં ફરી ગયેલા છે, જેમાં આપણે રકમમાં 10 અને 15 આપેલા છે. પરંતુ જેની પાછળ કિગ્રા ન હોય તેને આપણે કિગ્રામાં ફેરવવા જોશે. તેને કિગ્રામાં ફેરવવા માટે છેદમાં 20 અને 280 છેદમાં 20, જે આપણને મળશે 6 અને 14 ડઝન આપેલા છે. તો ડઝનમાં અંદર 3 ડઝન કે જે ફરશે નહીં, અને નંગ આપેલા છે 48 નંગ. તો પહેલું 120 ના છેદમાં 5 જે ફરશે 24. અહીંયા 3 ને 3 રહેશે, અને અહીંયા 140 ના છેદમાં 5 જે આપણને મળશે 28. છેલ્લું 48 આપણને નંગ આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી અહીંયા એકમ ફેરવવામાં ભૂલ કરે છે. 48 નંગ આપેલા છે અને અહીંયા ડઝન આપેલા છે. તો આના છેદમાં આવશે, બોલો શું આવે? નંગને ડઝનમાં ફેરવવાના છે, એટલે નંગને ડઝનમાં ફેરવવાનો એટલે 12 બરાબર 4. વસ્તુ સીમા કિગ્રાની અંદર આપણે 5000 ગ્રામ આપેલા છે, તો 5000 ગ્રામને આપણે ફેરવીશું. છેદમાં ગ્રામને કિગ્રામાં ફેરવવા માટે છેદમાં 1000 બરાબર 5 મળે. વસ્તુ ડી 5 લીટર, તો લીટરમાં અંદર આપણને એકમ આપેલો છે કે 5. તો જેની પાછળ 1 લીટર હોય તેને ફેરવવાનું નથી, પણ જેની પાછળ લીટર ન હોય તેને આપણે ફેરવવું પડશે. લીટરને છેદમાં નાખવા પડશે. 52 છેદમાં 5 બરાબર 10.4. 58 છેદમાં 5 બરાબર 11.6 પોઈન્ટ. તો આપણે એકમ ફેરફાર કર્યા. હવે આપણને બાકી વધેલી કોલમ મેળવીએ. તો બાકી આગળ આપણને P1 Q1 મેળવીએ. પહેલાં
P1 ત્રીજી કોલમ, Q1 ચોથી કોલમ. ત્રીજી અને ચોથી કોલમનો ગુણાકાર પહેલામાં મળશે 15 ગુણ્યા 14 140. તેવી જ રીતના આખી બે કોલમનો ગુણાકાર કરતું જવાનું. બીજામાં 84, વસ્તુ સીમાં 40, છેલ્લું 174. તેવી જ આગળ P0 અને Q0, P0 Q0 પહેલી અને બીજી કોલમનો ગુણાકાર. તો પહેલાં 10 ગુણ્યા 60 60 મળે. તેવી જ રીતના બે કોલમનો ગુણાકાર કરવાનો રહેશે. બીજામાં 72, ત્રીજું 20, ચોથું 156. આ બંનેનો સરવાળો સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q0 બરાબર પહેલી કોલમનો સરવાળો થશે 438, બીજી કોલમનો સરવાળો થશે 308. P1 અને Q1 રકમમાં આપણને ત્રીજી કોલમ અને ચોથી કોલમ આપેલી છે, જેનો ગુણાકાર 210. બીજી 112, 132 અને ચોથું છેલ્લું 232. સિગ્મા P1 Q1 બરાબર 586. હવે છેલ્લી કોલમ P0 અને Q1 પહેલી અને છેલ્લી કોલમનો ગુણાકાર. તો પહેલામાં આવશે 90. તેવી જ રીતના બંનેની આખી કોલમનો ગુણાકાર થશે. બીજામાં 36, ત્રીજું 16, ચોથું 280, છેદમાં સિગ્મા P0 Q1 બરાબર 410. આપણને 4 કોલમ મળી ગઈ. તેની સરવાળો કર્યો તો તે રકમ જે મળે છે તે રકમને આપણે હવે સૂત્રમાં મૂકીએ. વર્ગમૂળમાં P1 અને Q0 438 છેદમાં 380 ગુણ્યા 586 છેદમાં 410 ગુણ્યા 100 બરાબર આપણને મળશે 142.21 ગુણ્યા 142.93 બરાબર ગુણ્યા 100. તેનો જવાબ આવશે 142.57 ફીસર. તો આપણે આદર્શ સૂચકાંકથી ગણતરી કરી તેમાં આપણને 142.57 મળ્યો. તો તેને આપણે ટકાવારીમાં દર્શાવવું હોય 142.57 માઇનસ 100 બરાબર 42.57%. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને દાખલા નંબર 5 સરળતાથી સમજાયો હશે. તો આજના સેશનમાં માત્ર આટલું જ. આવતા સેશનમાં આગળના દાખલા નવા ટોપિક સાથે મળીએ. જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન બટનને ઓલ પર સેટ કરી દો, જેથી તમને અમારા નવા વિડીયો તમારા સુધી સૌપ્રથમ મળી શકે અને તમારું સ્ટેટ તમે પાવરફુલ બનાવી શકો. તમે જો વધુમાં વધુ તમારા દોસ્તારને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.